આજની પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ, આદરણીય સિદ્ધાર્થભાઈ, આદરણીય જગદીશભાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના અમારા સાથી ઉપનેતા મણિભાઈ શ્રી શૈલેષભાઈ, માન્ય રોહનભાઈ, મનિન્દ્ર વિજયભાઈ, મનીષભાઈ, નમાનભાઈ, તમામ પ્રદેશ સમિતિના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો, નફરત છોડો ભારત જોડો ના નારાને બુલંદ કરી દેશમાં એકતા, પ્રેમ, સદભાવ નો સંદેશ આપતી ભારત જોડો ન્યાય યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની એક ઐતિહાસિક પદયાત્રા રાહુલજીના નેતૃત્વમાં યોજાઈ। આ યાત્રાના માધ્યમથી જે દેશમાં ભાગલા પાડોને રાજ કરવાની વિચારધારા છે એની સામે દેશને જોડવા વાળી, દેશની એકતા અને અખંડિતતા માટે જે વિચારધારાએ આઝાદીની લડાઈથી લઈને આજ દિન સુધી યોગદાન આપ્યું છે, કોંગ્રેસની વિચારધારાએ નફરત છોડીને પ્રેમનો સંદેશો આખા દેશ અને વિશ્વને આપ્યો છે। દેશને જોડવાની સાથે સાથે આજે દેશમાં અનેક રીતે લોકોનું શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, દેશના લોકોના બંધારણીય અધિકારો છીનવવામાં આવી રહ્યા છે। સાથે સાથે દેશમાં લોકશાહી બચાવવા માટે લોકોએ આગળ આવવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે પણ સંવિધાનિક સંસ્થાઓ છે એનો સરકાર દ્વારા વ્યાપક પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે। ત્યારે દેશના લોકોને ન્યાય મળે, એના હક અધિકારનું રક્ષણ થાય એ સંકલ્પ સાથે રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી। અને મને કહેતા આનંદ થાય કે ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને 10 તારીખ સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારો જે છે એ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે। ત્યારે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે છે ત્યારે ચોક્કસ ગુજરાતના લોકોને જે અન્યાય થાય છે, ગુજરાતના લોકોનું જે શોષણ થાય છે, કે જેના હક અધિકાર નથી મળતા, એવા પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ આ ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે। મને ગઈકાલે ટેટ પાસ કરેલા અનેક યુવાનો કે જેમને જ્ઞાન સહાયકના નામે એમને કાયમી નોકરીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, એની સામે આંદોલન કરી રહ્યા છે। યુવાનોએ રજૂઆત કરી કે રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવ્યા છે ત્યારે અમારે પણ એમને મળવું છે। અનેક આદિવાસી સંગઠનના કાર્યકરોમાં વિધાનસભા સત્ર દરમિયાન મળ્યા ત્યારે એમની પણ રજૂઆત હતી કે જંગલની જમીનનો અધિકાર કોંગ્રેસની સરકારે કાયદો બનાવીને આપ્યો, પણ આટલા વર્ષો પછી પણ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસી સમાજને જંગલની જમીનના અધિકારના પટ્ટા આપતી નથી। એમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। અને એ આદિવાસી સંગઠનો પણ મળવા માંગે છે। સાથે સાથે ગુજરાતમાં જે એમએસએમઈ છે, એટલે નાના ઉદ્યોગકારો છે, નાના વેપારીઓ છે, એને પણ અનેક રીતે જીએસટી ને બાકીની સરકારી હેરાનગતિને કારણે એમની જે પ્રગતિ થવી જોઈએ, ઉન્નતિ થવી જોઈએ, એમાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે। એવા મિત્રો પણ આ યાત્રાના માધ્યમથી પોતાની વાત કરવા માંગે છે। ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ કે ગાંધીનું ગુજરાત, દારૂબંધીને કારણે ગુજરાતની સમૃદ્ધિ આટલા વર્ષો સુધી રહી છે અને ખૂબ શાંતિ પણ રહી છે। ત્યારે ગિફ્ટ સિટીના નામે પાટલા બાંધીને દારૂની છૂટકી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એક તરફ હપ્તાખોરીને કારણે આખા ગુજરાતમાં દરેક ગલી કે ગામમાં દારૂ તો મળે છે, પણ સાથે સાથે ડ્રગ્સ પણ મોટા પ્રમાણમાં આજે ગુજરાતમાં ઠેર ઠેર વેચાય છે। યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે। ત્યારે જે ગિફ્ટ સિટીના
માધ્યમથી દારૂની છૂટ આપવાની શરૂઆત થઈ છે, એની સામે પણ અનેક સર્વોદય કાર્યકરો, ગાંધીવાદી વિચારધારાનો માનવાવાળાને જે ગુજરાતમાં દારૂબંધીને કારણે સમૃદ્ધિ થઈ છે એના સમર્થક છે એવા તમામ લોકો પણ આ યાત્રામાં જોડાય અને જે દારૂની છૂટ આપવામાં આવી રહી છે એનો વિરોધ પણ કરવા માંગે છે. સાથે સાથે ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટા પ્રશ્નો છે. ખેડૂતોના આર્થિક રીતે જે એની આવક બમણી કરવાની વાત કરવામાં આવી છે, એના બદલે એના ખર્ચ બમણા થયા પણ આવક બમણી નથી થઈ. જમીન માપણીના નામે આજે ખેડૂતોની જે બાપ દાદાની મિલકતો છે એમાં અનેક જાતના સંઘર્ષો ઉભા થયા છે. નકલી બિયારણ, નકલી ખાતર, અનેક નકલીઓને કારણે આજે ખેડૂતોને પણ તકલીફ છે. ત્યારે એવા ખેડૂત સમુદાયમાંથી મિત્રો પણ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી પોતાની વાત કરવા માંગે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા તમામ કાર્યકરો જે આખા ગુજરાતમાંથી આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે, એ પોતપોતાના વિસ્તારમાં જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ આ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરશે. રાહુલજીનો સંકલ્પ છે કે આ ન્યાય યાત્રા કોઈ રાજકીય એજન્ડા માટે નહીં પણ લોકોને એનો હક અધિકાર ને ન્યાય મળે એટલા માટે છે, એના સંકલ્પ સાથે છે. અને ગુજરાતના લોકોના જે પણ પ્રશ્નો છે, જ્યાં પણ અન્યાય થાય છે, જ્યાં પણ શોષણ થાય છે, જ્યાં પણ સરકાર દ્વારા કોઈની ઉપર અત્યાચાર થાય છે, તમામ પ્રશ્નોને ઉઠાવીશું. અને આ ન્યાય યાત્રાના માધ્યમથી અમારો સંકલ્પ ને નિર્ધાર છે કે જ્યાં સુધી આ પ્રશ્નોમાં ગુજરાતીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ લડત ચાલુ રહેશે. અને આ ભારત જોડો ન્યાય યાત્રામાં આપના માધ્યમથી પણ વિનંતી કરવા માંગીએ છીએ કે ગુજરાતના જે પણ લોકોના જ્યાં અન્યાય થતો હોય, જ્યાં અત્યાચાર થતો હોય, જ્યાં કોઈ પણ જાતનો કોઈનો હક અધિકાર છીનવવામાં આવતો હોય, એવા તમામ લોકોને પણ પોતાની વાતને રજૂ કરવા માટે, પોતાના પ્રશ્નોને મૂકવા માટે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાય એવું અમારા સૌના તરફથી આમંત્રણ પણ આપીએ છીએ અને એમના પ્રશ્નો માટે લડવાની અમારા સૌની કટિબદ્ધતા અને સંકલ્પ પણ આ ન્યાય યાત્રાના માધ્યમથી વ્યક્ત કરીએ છીએ.